બગદાણાની આખી ઘટનાને લઈ અને એસઆઈટીની ટીમ દ્વારા 11મા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરતના જે લીગલ ટીમ હતી, જે કોળી સમાજની આખી લીગલ ટીમ હતી એડવોકેટોને, તેમના દ્વારા એક મહત્વનો પુરાવો આપવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની આખી ઘટનાને લઈ અને હવે એસઆઈટી દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે નવનીત બાલદિયા કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, એમને પણ એસઆઈટીએ બોલાવ્યા અને આખી બાબતને લઈ અને પૂછપરછ કરી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરતના કોળી સમાજ દ્વારા જે આખી લીગલ ટીમ બનાવવામાં આવી હતી, એ લીગલ ટીમ દ્વારા એક પુરાવો રજૂ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આ પુરાવો છે, પરંતુ આ પુરાવો પોલીસને કેમ નથી જોવાતો, એસઆઈટીને આખા પુરાવાને લઈ અને કેમ ચર્ચા નથી કરતી, એવી પણ વાત કરવામાં આવી છે. વધુમાં આ સમગ્ર ઘટનાને લઈ અને કોળી સમાજના એડવોકેટ દ્વારા શું કહેવામાં આવ્યું, આખો શું પુરાવો રજૂ કરવામાં આવ્યો, એના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, જય કોળી સમાજ. મિત્રો, સુરતની લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત પુરાવો અમારા ધ્યાને આવ્યો છે. તો એસઆઈટી ટીમના જે અધ્યક્ષ જયવીર ગઢવી છે, એને મારે ખાસ કહેવાનું કે 29 ડિસેમ્બરના રોજ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, એ જ આરોપીઓ અને જયરાજા ફાર્મ હાઉસમાં જે વિડીયો ઉતાર્યો હતો, એ જ વિડીયો આ બંને આરોપીઓ, બધા જ આરોપીઓના કપડાં એક જ હરખા છે. અને જ્યારે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરતા હતા, ત્યારે એક આરોપી અન્ય સહ આરોપીને પોતાના વિડીયો મારફતે અને આ સમગ્ર ઘટના એ વિડીયો કોલથી બતાવતા હતા. તો એ વિડીયો પણ એમાં દેખાય છે, ચોખ્ખું અમને લાગે છે. તમે આ વિડીયોને તમે ઝૂમ કરો, તેને સ્લો મોશનમાં જોવો તો તમને ચોક્કસપણે આમાં દેખાઈ આવશે. જો એક ધારાશાસ્ત્રીને જો વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય, તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે, તો આમને કેમ નથી મળી આવતા, આ પણ એક શંકા ઉપજાવે છે. અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે? તો સરકાર જે છે એ કોનાથી ડરે છે, કોનાથી એટલી બીક રાખે છે? શું આ આરોપીઓ છે એનો એટલો બધો વર્ગ છે? શું આ પૈસાદાર છે એટલે? શું એમની ઓળખાણ છે એટલે? નહીં, આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ. મિત્રો, હું તમને વિડીયો બતાવું છું, તમે ખાસ ધ્યાનથી જુઓ. તો આ તમે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો ને, તમે જોયો ને, હવે તમને શું લાગે છે? તો આ તમે કોમેન્ટ કરો, શેર કરો, જેથી કરીને તપાસ કરનાર અધિકારીને પણ ખબર પડે, ગૃહમંત્રીને પણ ખબર પડે કે આપણે આમાં કઈ જગ્યાએ કચાશ રાખીએ છીએ ને કઈ જગ્યાએ આપણે કાયદાનું પાલન નથી કરતા. અને આમાં સત્ય બહાર આવવું જોઈએ, નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળવો જોઈએ. જય કોળી સમાજ. જય કોળી સમાજ. અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે, એક વિડીયો બતાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ વિડીયોમાં સ્પષ્ટ જોવાય છે કે ક્યાંક ને ક્યાંક આ આખી બાબતમાં જે મારનારા છે એ જયરાજ આહિર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ હજી સુધી જયરાજ આહિરની સામે કાર્યવાહી નથી કરવામાં આવી રહી. શું પોલીસને અને એસઆઈટીની ટીમને આ આખી બાબતમાં આ વિડીયો નથી જોવાતો, એવી પણ વાત કરવામાં આવી છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે વિડીયોને જો ઝૂમ કરીને જોવામાં આવે, ધ્યાનથી જોવામાં આવે, તો સ્પષ્ટ જોવાય છે કે જયરાજ આહિરના કહેવાથી જ ક્યાંક ને ક્યાંક આ હુમલો કરવામાં આવ્યો હતો. એમના જ લોકો હતા હુમલામાં. પરંતુ હજી સુધી પોલીસને, એસઆઈટીને આ પુરાવો કેમ નથી જોવાતો, એવી પણ વાત કરવામાં આવી. આ આખી ઘટનાને લઈને જો નવનીતભાઈની વાત કરવામાં આવે, નવનીત બાલદિયા દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે આ ઘટનામાં હજી સુધી મેં જે મુખ્ય આરોપીને લઈ અને વાત કરી છે, એ મુખ્ય આરોપીને ક્યાંક ને ક્યાંક પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે, એવી પણ વાત કરવામાં આવી. નવનીત બાલદિયા દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ આખી ઘટનામાં જે મુખ્ય આરોપી છે એની સામે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે, એમની પાસે જે પુરાવા હતા એ પણ તેમણે આપ્યા છે. અને અહીંયા હવે પ્રશ્ન એ જ ઉભો થઈ રહ્યો છે કે એસઆઈટીની ટીમ આ આખી બાબતને લઈ અને કેમ તપાસ નથી કરી રહી. કોળી સમાજ પણ એક જ માંગ કરી રહ્યું છે કે જયરાજ આહિરની સામે જો આટલા બધા પુરાવાઓ રજૂ કરવામાં આવતા હોય, જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે, એ જો જયરાજ આહિરનું નામ લેતો હોય, તો પછી એમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી, એસઆઈટીની ટીમને આ બધું કેમ નથી જોવાતું, એવા પ્રશ્નો હવે કોળી સમાજ દ્વારા ઊભા કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.